વડોદરા શહેરના સમા વિસ્તારમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી। પીએમ આવાસ યોજનામાં રહેતા યુવક પર હુમલો કરવામાં આવ્યો। હુમલો યુવકના પોતાના સંબંધીઓએ કર્યો હોવાનો આક્ષેપ થયો છે। હુમલામાં ચાકુ વડે ઘા ઝીકી અને યુવકને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી છે। યુવકના માથાના ભાગે પથ્થર મારી હુમલો કરાયો હતો। લોહી લુહાણ હાલતમાં આ યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો। ગંભીર ઇજાઓને પગલે યુવકને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। ઘટનાની જાણ થતાં જ સમા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આરોપીઓ ફરાર હોવાનું સામે આવતા પોલીસે શોધખોળ શરૂ કરી છે। શહેરમાં દિવસે ને દિવસે મારામારીના બનાવોમાં વધારો થતો હોવાની ચર્ચાઈ રહ્યું છે। અગોરા મોલની પાછળ પીએમ આવાસ યોજના છે, ત્યાં એચ ટાવરના નીચે થયું હતું અને હું કામ પરથી રિટર્ન આવતો હતો। આવીને મેં ગાડી જેમ પાર્ક કરવા માટે બેઠો એટલામાં પેલા મારા માસીનો છોકરો ધીરજ અને મહેન્દ્ર એ લોકો આવીને સીધો મારા પર હાથ ઉપાડવાનું ચાલુ કર્યું, મારવાનું ચાલુ કર્યું। જ્યારે મેં એમની સાથે બચવા માટે હાથ અપાઈ એ કરવાનું ચાલુ કર્યું તો એક જણે આવીને માથા પર પથ્થર માર્યો ધીરજે। 4 થી 5 ઘાવ પથ્થરના માથા પર માર્યા। એની પછી મારા માસાએ એટલે મહેન્દ્રભાઈએ ચાકુના ઘા આ બોડી પર 5-6 જગ્યાએ માર્યા, જેમાં એક હાથ પર વાગ્યું છે, એક પીઠ પર ને 4-5 આ બાજુ લાગેલા છે। હા, મારા સગી માસીના હસબન્ડ છે અને એમનો છોકરો છે। આ લગભગ 1-1.5 વર્ષ પહેલા છે ને એક બીજી મેટરના લીધે એમની છોકરીના મેટરના લીધે કંઈક થયું હતું। તારે મને એમને કીધું હતું કે આપણે જઈને સોર્ટ આઉટ કરી દઈએ, તો મેં કીધું વાંધો નહીં આવું। તો એ ટાઈમે મેં એમને કીધું હતું કે હું વાતો કરવી હશે તો હું આવું છું, બાકી ઝઘડો કરવો હોય તો હું નહીં આવું। તો એમને કીધું વાતો જ કરવી છે, તો એ ટાઈમે હું એમની સાથે ગયો, પણ ત્યાં જઈને એ લોકોએ એમની સાથે ઝઘડો ચાલુ કરી દીધો તો હું સાઈડમાં થઈ ગયો। તો ત્યાં બાપુનગર પોલીસ ચોકીની બહાર જ એ લોકોએ ઝઘડો કર્યો તો બાપુનગર પોલીસવાળા આવીને એમને લઈ ગયા હતા અને એ ટાઈમે મેં એમને સપોર્ટ ના કર્યો ને એટલે એ લોકો એવું કહે છે કે ભાઈ તું એ લોકોના સપોર્ટમાં છે એમ કરીને હવે 1-1.5 વર્ષથી મને હેરાન કરતા હતા। આ વર્ષ જેવું થયું છે। 2 જણા તો હતા, ત્રીજો એક હજુ હતો કોઈ, એને હું ઓળખતો નહીં, વસ્તીનો નહીં, પણ એને મને ધક્કો માર્યો હતો એટલે કદાચ એમની સાથે જ હશે 100%। ધીરજ કુડકેલવાર અને મહેન્દ્રભાઈ કુડકેલવાર। મારું નામ તુષાર ગુંડેટવાર।